જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, હું ભાવિન પટેલ. તમે ગોઠિયા પાપડી અને મિર્ચી વાલોરનું વાવેતર વિશે મને વારે ઘડીએ ફોન કરતા હતા અને પ્રશ્ન કરતા હતા કે ભાવિનભાઈ ક્યારે વાવેતર કરવાનું. તો આજે આપણે ખેતરમાં આવી ગયા છીએ કે આપણે ગોઠિયા પાપડી અને મિર્ચી વાલોરનું વાવેતર કરવાનું હોય. તો તમે આ જોઈ શકો કે અમારા બંને કપાસની લાઈન, જે બંને કપાસની અમારી લાઈનો છે એમાં 4.5 ફૂટનું અંતર રાખેલું હોય અને આપણે અડધા વીઘાની અંદર વાવેતર કરવાનું હોય. તો એક લાઈનની અંદર આપણે ગોઠિયા પાપડીનું વાવેતર કરીશું અને 10 થી 12 ઓળીઓ પછી મિર્ચી વાલોનું વાવેતર કરીશું. તો તમે આજે હું તમને બતાવી દઉં કે કેટલા અંતરે વાવેતર કરવાનું હોય. તો મિત્રો જુઓ, અત્યારે એમાં વાવેતર ચાલુ જ છે અને અમે 2 ફૂટના અંતરે જે કપાસની લાઈન છે અહીંયા જુઓ, આ તમે જોઈ શકો તો આ રીતે એક અહીંયા અને એક અહીંયા આ રીતે આપણે વાવેતર કરી દેવાનું હોય. 2 દાણા મૂકીએ અમે, જુઓ આ ખાડો કરી દીધો, ભેજ છે જ એટલે ભેજમાં જ આપણે મૂકવાનું હોય. આ રીતે તમે વાવેતર કરશો અને આ રીતે માટી વાળી દેવાની એટલે કમ્પ્લીટ એનો ઉગાવો થઈ જશે. અત્યારે કોઈ ખાતર કોઈ પાણી આપવાનું નથી. તો મિત્રો, આ વિડીયો જ્યારે અમે આ વાલોર મોટી થશે એ વખત પણ તમને બતાવીશું. તો તમે જ્યારે આ બિયારણ મારું લઈ ગયા હોય અને વાવેતર કરવાનું હોય, ઘણા ખેડૂતો તો વાવેતર કરી પણ દીધું હોય, કે જેમને 2 મહિનાના કપાસ થઈ ગયા હોય એમને વાવેતર કરી દીધું હોય. કોઈ માંડવા પદ્ધતિ પણ ઘણા ખેડૂતોએ વાવેતર કર્યું હોય, તેમને તો ગમે ત્યારે વાવી શકે. કારણ કે આપણે શું હતું કે કપાસની હાઈટ થાય, ને અત્યારે આ જીંડવા બેહી ગયા, કેરી પણ બેહી ગઈ, એટલે આપણને શું ફાયદો થાય કે આપણે વહેલા વાવી દઈએ તો કપાસ ઉતારવામાં થોડી તકલીફ પડતી હતી, એટલે આપણે લેટ વાવ્યું. આજે 14 તારીખ અને આપણે વાવેતર કરી દીધું. તો ખેડૂત મિત્રો, તમારા પણ જો આવડા મોટા કપાસ થઈ ગયા હોય અને બહુ સરસ વિકાસ હોય તો દરેક લાઈનની અંદર તમે ગોઠિયા પાપડીનું વાવેતર કરી શકો. અને મિર્ચી વાલોનું પણ વાવેતર તમારે કરવું હોય તો અલગથી વાવેતર કરજો. તો એક જ લાઈનમાં મિર્ચી વાલો અને ગોઠિયા પાપડીનું વાવેતર કરતા નહીં. આપણે 10 થી 15 ઓળીઓ ગોઠિયા પાપડીનું વાવેતર કરીશું અને 4 થી 5 ઓળીનું મિર્ચીનું વાવેતર કરવાનું. જ્યારે પણ આ છોડ મોટા થશે, એનું ઉત્પાદન શરૂ થશે, એનું ફૂલ બેસશે, ત્યારે આપણે તમને મોટો વિડીયો બનાવીને ફરીથી બતાવીશું. અને ખેડૂત મિત્રો, હું તમને એમ કહેવા માગું કે જો આ મિર્ચી વાલોરનું ફૂલ આવશે ત્યારે એનો જોબલી કલરના ફૂલ આવશે અને આ ગોઠિયા પાપડીના ફૂલ એકદમ વ્હાઇટ આવશે. એ તમે મારા આગળના વિડીયોમાં જોયેલું જ છે. તો ખેડૂત મિત્રો, કોઈ બી પ્રશ્ન તમને હોય કે કોઈ રોગ પણ આવતો હોય કે કોઈ બી પ્રોબ્લેમ હોય તો તમે મને ફોન કરી શકો અથવા કોમેન્ટમાં લખી શકો કે ભાઈ અમે વાવેતર કર્યું હોય અને આવો વિકાસ થયો હોય અને આ રીતે અમને ફૂલ પણ આવી ગયા અને આ રીતે બહાર પણ આવ્યો, એ વિશેની પૂરી કોઈ બી તમને માહિતી જોઈતી હોય તો મને કોમેન્ટમાં લખજો કે તો મને ફોન કરજો દેજો. તો ખેડૂત મિત્રો, હું તમને એટલું કહેવા માગું કે તમે પણ જુઓ, આ ગોઠિયા પાપડીનું મિર્ચી વાલોનું વાવેતર કરવાનું હોય તો કરી દેજો. આ મહિનો સરસ છે, શ્રાવણ મહિનો હોય, મહાદેવનો મહિનો હોય. તો દરેક મહિનાની અંદર પૂન મળતું જ હોય. આ શ્રાવણ મહિનામાં વધારે પૂન મળતું હોય તો તમે મહાદેવના દર્શન પણ કરજો અને વાવેતર પણ કરજો. જો ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન, આભાર.